માર્કેટિંગ યાર્ડ દ્વારા ગણેશોત્સવ અંતર્ગત નવી સિઝનના કપાસની હરાજીનો પ્રારંભ કરાયો છે। શરૂઆતના દિવસે ખેડૂતોને 20 કિલો કપાસના 1500 રૂપિયાથી 2100 રૂપિયા ભાવ રહ્યા। 10 થી વધુ વેપારીઓએ વિધિવત રીતે મુહૂર્ત કરીને ખરીદી શરૂ કરી હતી। પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે, કારણ કે યાર્ડમાં સિઝન દરમિયાન રોજ 80,000 થી વધારે 1 લાખ મણ સુધીની આવક જોવા મળતી હોય છે। खूब सारो मिलेलो है। 2100 रुपया भाव मिलेलो है અને ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન ભાવ આવ્યો છે। સારો ભાવ છે। મેલડી કૃપામાં કપાસ આવેલો છે મારો। ખેડૂત તરીકે કેટલો આનંદ છે? 2100 ભાવ કેટલો મળવો જોઈએ? ખૂબ જ આનંદ છે। પોષણ ભાવ છે। કાયમી 2000 થી આસપાસ ભાવ મળવા જોઈએ। સિઝન વખતે આ વખતે થોડુંક એમએસપીના હિસાબે 1600 રૂપિયા બંધાયેલા છે, પણ આંતરરાષ્ટ્રીય માર્કેટ નીચું હોવાથી અત્યારે હાલની તબક્કાએ 30 લાખથી 40 લાખ બેલની ઇમ્પોર્ટ સોદા થઈ ગયેલ હોવાથી એમએસપીમાંથી સિંચાઈની ખરીદી વધારે થશે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જણસ હોય તેનું વળતર તે જ દિવસે ખેડૂતોને મળી જતું હોય છે, જેથી આસપાસના વિસ્તારમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોય છે। મહત્વનું છે કે અન્ય જિલ્લાઓની સરખામણીમાં બોટાદ જિલ્લામાં જરૂરિયાત મુજબ અને સારો વરસાદ પડ્યો અને કોઈ જાતનો રોગ ન હોવાને કારણે ખૂબ સારું ઉત્પાદન જોવા મળ્યું। વધુ સારા ભાવ મળવાની ખેડૂતોને આશા છે। જ્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, જેના ભાગરૂપે સીસીઆઈ દ્વારા આગામી દિવસોમાં 1622 રૂપિયા 20 કિલોના ભાવથી કપાસની ખરીદી કરવા માટે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટેની સૂચના પણ મળી ગઈ છે। આગામી દિવસોમાં માનનીય નરેન્દ્રભાઈ રશિયા અને ચીન સાથેના સંબંધો જ્યારે સુધારી રહ્યા છે, ત્યારે ખેડૂતોને વધારે વધારે કપાસના ભાવ આવશે એવું હું માનું છું। 2101 રૂપિયા ભાવ આવ્યો છે। ખેડૂતને ખૂબ આનંદ છે અને ખૂબ ઉલ્લાસ કરે છે અને 1500 થી 2100 ભાવ રહેવો પડે એવું ખેડૂતની લાગણી છે। સિઝન દરમિયાન બોટાદનું આ યાર્ડ છે, એમાં કેટલો કપાસ આવતો, કેટલા મણ અંદાજે કપાસ આવતો હોય છે? સિઝનમાં અંદાજે 20,000 મણ ઉપર કપા આવતો હોય છે। સિઝન જ્યારે વધુ સિઝન હોય ત્યારે કેટલો કપાસ હોય છે? 1,00,000 મણ કપા આવે છે। અને ખેડૂતોને ભાવ કેવા મળે છે ને કેવા મળવા જોઈએ? સંતોષકારક ભાવ મળે છે ખેડૂતોને।